चिंता को तलवार की नोक पे रखे वो राजपूत, जो अंगारों पे चले फिर भी मूंछों को ताव दे वो राजपूत, रेत की नाव लेकर समंदर से शर्त लगाए वो राजपूत, और जिसका सर कटे फिर भी धड़ दुश्मन से लड़ता रहे वो राजपूत। 3 પેઢી એક ધ્યેય। મંજલના જાડેજા પરિવારની શૌર્ય ગાથા। શ્રી મંજલ જાડેજા સમાજની વાત કરીએ તો જાડેજા યદુવંશી ક્ષત્રિય, મૂળ પુરુષ આદિનારાયણ બ્રહ્મા, ગૌત્ર અત્રિ ઋષિ, બ્રહ્માજીથી 54મી પેઢીએ થયા ભગવાન શ્રી કૃષ્ણ, તેમના પુત્રો પ્રદ્યુમનજી, તેમના પુત્ર અનિરુદ્ધજી અને તેમના પુત્ર શ્રી વ્રજનાભ જે ઇજિપ્તના રાજા હતા। શ્રી કૃષ્ણની 84મી પેઢીએ થયા રાજા દેવેન્દ્ર, જેમના 4 સંતાનો અસ્પતજી, જામ નરપતજી, ગજપતજી અને ભૂપતજી। નરપતજીએ જાડેજા વંશ આગળ વધાર્યો। આમ જાડેજા વંશનો આંબો આપ સ્ક્રીન પર અહીં નિહાળી શકો છો। નરપતજીના વંશમાં જામ રાવલ, જેમણે જામનગર વસાવ્યું, અને જામ હમીરજી, જેમણે કચ્છ વસાવ્યું, જેમાં જામ હમીરજીના 3 કુંવર રા ખેંગારજી અને સાહેબજી તેમજ રા સાહેબજી। રા ખેંગારજી ભુજની ગાદીએ બિરાજ્યા અને સાહેબજી સેનાપતિ બન્યા। કચ્છ રાજના જેના વંશમાંથી 4 દીકરા જશોજી વીંઝાણ, હમીરજી મોથાળા, પચાણજી લાખાટી અને કાનજી આડેસર રહ્યા, જેમાંથી પચાણજીના વંશજોએ લાખાકીથી રોહા, મંજલ, નલિયા, વિરાણી, દેવપર એમ કુલ સાહેબજીના વંશજો 87 ગામોમાં પોતાની રિયાસતો ભોગવી અને નખત્રાણા તાલુકાનું મંજલ ગામ હાજાજી દાડાએ સંવત 1645માં વસાવ્યું, જેના વંશજો મંજલમાં રહે છે અને તે હાજાજી દાડામાંથી બાવાજી દાડા અને તેમના પૌત્રો શ્રી રાણાજી દાડાના વંશજો આવે છે। પૂજ્ય રાણાજી બાપુના પરિવારની વાત કરીએ તો તેમના 3 પુત્રો ભીખુભા, વેસલજી અને અજુભા। ભીખુભા જાડેજાના પુત્રો પ્રવીણસિંહ અને દિલુભા। પ્રવીણસિંહ જેઓ આર્મીમાં કેપ્ટન હતા। પ્રવીણસિંહના પુત્રોની વાત કરીએ તો મોટાભાઈ દેવેન્દ્રસિંહ, જેઓ આર્મીમાં સુબેદાર હતા, તો રામદેવસિંહ જાડેજા, જેઓ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી છે। આ ઉપરાંત નરેન્દ્રસિંહ સામાજિક સેવા સાથે જોડાયેલા છે। કચ્છની ધરતી પર એક એવો પરિવાર છે જેણે 3 પેઢી સુધી દેશ પ્રથમને જીવન મંત્ર બનાવ્યો છે। આ છે મંજલ ગામનો જાડેજા પરિવાર। રાજાશાહી સમયથી જ જાડેજા પરિવાર માટે શસ્ત્ર માત્ર હથિયાર નહોતું, પરંતુ ફરજનું પ્રતીક હતું। આ પરંપરા આગળ વધીને આઝાદ ભારતની સેનામાં શૌર્ય રૂપે ફૂટી નીકળી।
આ શૌર્ય ગાથાની શરૂઆત થાય છે રાણાજી બાપુ પરિવારના ભીખુભાના સૌથી મોટા પુત્ર કેપ્ટન સ્વર્ગસ્થ પ્રવીણસિંહ ભીખુભા જાડેજાથી. ભારતીય સેનામાં અદ્વિતીય સેવા અને 11 મેડલ્સ જે તેમના શિસ્ત, સાહસ અને સમર્પણનો જીવંત પુરાવો છે. શ્રીલંકામાં શાંતિ સેના તરીકે તેમણે ફરજ બજાવી, જ્યાં એક જ વિચાર હતો, દેશ પહેલા પછી બધું. તેમનો દિવસ શિસ્તથી શરૂ થતો. તેમણે ક્યારે ડર શું છે એ શીખવ્યું નહીં, પણ ફરજ શું છે એ શીખવ્યું. પિતાની શૌર્યગાથાથી પ્રેરાઈ પણ કોઈને કહ્યા વિના 1988માં 9મી રાજપૂતાના રાઇફલ્સમાં જોડાયા. સુબેદાર દેવેન્દ્રસિંહ જાડેજા કમાન્ડો તરીકે તાલીમ લીધેલી ઘાતક ટીમમાં ફ્રન્ટલાઇન યુદ્ધ, સિયાચીનના 25 ડિગ્રી તાપમાનમાં બાના ટોપ પર ફરજ એ માત્ર ફરજ નહોતી, એ તપસ્યા હતી. પૂંચ, રાજૌરી, કુંપવાડા, કારગિલ જેવા તમામ ક્ષેત્રોમાં તેમણે ફરજ બજાવી છે. કાશ્મીરમાં આતંકવાદ સામે સીધી ટક્કર. એક અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયા, પરંતુ સાથીઓ સાથે 5 આતંકવાદીઓને ઢેર કર્યા. આમ તો અમારા વંશ પરંપરાગત ફૌજમાં જોડાવું, ફૌજમાં રહેવું અને સાથે સાથે લોકશાહી આવી એના પછી અમે દાદાને જોયા અને પિતાને જોયા અને આર્મી સાથે રહેતા હતા. આ બધું જોઈ અને અમને ઉત્સાહ આવતો હતો ક્યારે અમે ફૌજમાં જોડાઈએ. લશ્કરમાં જોડાવું એ મારું સપનું હતું અને આર્મીમાં રહી અને પિતાજીને શૌર્યગાથા જોઈ, પિતાજીને મેડલ જોયા, એની સાથે સાથે મેં ટ્રેનિંગ કરી અને લશ્કરમાં જોડાયો. ત્યાં જઈ મેં કમાન્ડો ટ્રેનિંગ કરી, સાથે સાથે યુદ્ધ કૌશલ્ય અને એમાં પણ પરંપરાગત અભ્યાસ કર્યો. સાથે સાથે અગ્રિમ શ્રેણીમાં રહી અને દુશ્મનો સાથે બાતભીડ કરી. હું જ્યારથી ભરતી થયો ત્યારથી ઉગ્રવાદ ચાલુ થયો. ઉગ્રવાદી સાથે અગ્રિમ પંક્તિમાં રહેતા હતા અને જ્યારે કારણ કે એવી ઘટના બનતી ત્યારે અગ્રસર થઈ અને અમારી ટુકડીને અમે હોસલો અફજાઈ કરતા હતા. જ્યારે અમને ખબર પડી કે ઉગ્રવાદીઓ ઘૂસપેઠ કરવા આવી રહ્યા છે, ત્યારે એમને હું ઘાતક ટીમમાં હતો, જે કમાન્ડો ટીમ, ઘાતક ટીમ. અમે રાત્રે ઓપરેશન સર્ચ કરતાં કરતાં આગળ વધ્યા અને ત્યારે અમારા દિલમાં કોઈ એવી ખ્યાલ આવે જ નહીં કે પાછળ શું થશે, ગોળી વાગશે આજે. ત્યારે અમારે એક જ ધ્યેય હોય છે, દુશ્મન આપણી સીમાની અંદર આવી ન શકે અને આગળ જઈ આતંકવાદીઓ આગળ જઈ અને આપણી પાછળ જનતા બેઠી છે, ભાઈઓ બેઠા છે, એ લોકોને કોઈ નુકસાન ન પહોંચાડી શકે. અમારા વિચારમાં ત્યારે એક જ વસ્તુ હોય કે ઉગ્રવાદીઓને કેમ રોકી અને કેમ એમનો નાશ કરવો. આમ તો બધા ક્ષત્રિય કોડની પરંપરા રહી છે અને અમારા યદુકુળની પરંપરા તો આખી અલગ જ છે. ફૌજમાં જોડાવું, દેશ માટે સેવા કરવી, અગ્રિમ પંક્તિમાં યુદ્ધ લડવું અને બહુ ગૌરવ અનુભવ્યું છે. જ્યારે મોકો મળે છે ઉગ્રવાદી સાથે લડવાનો, દુશ્મનો સાથે લડવાનો, ત્યારે અમને અતિ આનંદ થાય છે. ત્યારે અમારા મગજમાં એક જ વસ્તુ હોય, કાં વિજય ને કાં વીરગતિ. આ જ અમારો ભાવ છે. આ પરિવારમાં ફક્ત સેનામાં જ નહીં, પરંતુ પોલીસ વિભાગમાં પણ સેવા ભાવનાનું વલણ જોવા મળે છે. જાડેજા વેશુભા એટલે કે વેસલજી રાણાજી ઘોડેસવાર તરીકે પોલીસ બેડામાં પ્રખ્યાત હતા. તેમની ઘોડી પ્રતાપ એક ચેમ્પિયન ગણાતી. આજે પણ તેમની યાદમાં પોલીસ વર્તુળોમાં તેમની વીરતા અને ઘોડેસવારીની ચર્ચા થાય છે. તે જ પરિવારના બચુભા વેસુભા જાડેજા ડીવાયએસપી તરીકે સેવા આપેલ છે. તેમના ભાઈ ભરતસિંહ સુરેન્દ્રનગરમાં તબીબ છે. રામદેવસિંહ જાડેજા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સાથે સાથે અખિલ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના મહામંત્રી પણ છે. આજની તારીખે આ વિસ્તારમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય અથવા કોઈ પણ જરૂરિયાત હોય તો અગ્રીમ રહીને લોકોને મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેઓ કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ છે. સાથે સાથે રોટરી કેપિટલ ક્લબ સાથે જોડાયેલા છે. ઉપરાંત શ્રી રાજપૂત કન્યા છાત્રાલય
અને સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આપણે કહું તો મંજલ છે એ ખરેખર વીરોની ભૂમિ છે. મંજલની અંદર મારું બાળપણ, મારો કર્મભૂમિ, જન્મભૂમિ, મારી માતૃભૂમિ, ત્યારે મને ગૌરવ છે ગામનું, મંજલનું ગૌરવ છે કે એ ધરતી ઉપરથી એવા વીરલાઓ, અમારા જે વીર પુરુષો, દાદાઓ, જે અમારા પુરખોએ ગામ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે બલિદાન દઈને આજ પણ એમના પાળિયા તરીકે પૂજાતા હોય, ત્યારે અમને એટલું ગૌરવ છે કે એમની જ્યારે અમે પૂજા અર્ચના કરતા હોય ત્યારે એટલું જ હોય કે અમારાથી સમાજની તમામ જ્ઞાતિઓનું રક્ષણ થાય, અમારાથી ક્યારેય કોઈ નારાજ ન થાય અને અમારાથી કોઈનો અન્ન હકનો એક પૈસો પણ ન આવે. અને એમના રક્ષણ માટે અમારા જ્યારે વડવાઓએ બલિદાન આપ્યા હોય ત્યારે અમને પણ ક્યારેક જો એવો મોકો મળે એમની સેવા કરવાનો, એમના માટે કંઈક સમર્પિત કરવાનો, ત્યારે તમામ સમાજ સાથે રહી, સમાજ સાથે કાર્ય કરી અને જેમ અમારા વડવાઓએ બલિદાનો આપ્યા છે ત્યારે એ સૌને પણ ગૌરવ થાય કે ના, એ વંશની અંદર જન્મેલા, એ વંશની અંદર ઉછરેલા અને મોટા થયેલા આ બાળકો પણ એમના વડવાઓનું આજે આન બાન અને શાન માન રાખી શકે. અને ત્યારે એમના માટે જ્યારે અમે કામ કરતા હોય ત્યારે અમને ખૂબ ગૌરવ થાય કે અમારા જે વડવાઓએ અમને જે શિક્ષણ આપ્યું છે, સંસ્કાર આપ્યા છે, એને આગળ ધપાવી અમને સમાજ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ માટે અમે સમર્પિત થઈએ. અને ક્યારે પણ અમારે ઉપયોગી કોઈ પણ કાર્ય હોય તો અમે દોડીને અડધી રાત્રે પણ એ લોકોના કાર્ય માટે આવી. ત્યારે મારી સમાજ માટે તો ઠીક, દરેક સમાજ માટે મારો એટલો જ ભાવ હોય કે દરેક સમાજને હું સાથે લઈ અને એમના વિકાસ અને ઉત્થાન માટે થઈ, રાષ્ટ્રના ઉત્થાન માટે મારે મારું સમર્પિત હોવું પડે તો પણ એમાં પાછી પાણી ન થાય. અને મારા ગામને, મારા પરિવારને, મારા કુટુંબને જ્યારે ચંદ્રવંશની અંદર જન્મ લીધો હોય ત્યારે ચંદ્રવંશી જ્યારે અમે કહેવાતા હોય, યદુવંશી કહેવાતા હોય, એ કૃષ્ણ મારો દાડો હોય ત્યારે અમને એટલો જ ગૌરવ થાય કે આ રાષ્ટ્ર માટે જ્યારે અમારે કાંઈ પણ સમર્પિત કરવું હોય તો અમે કરીએ. એવી અમને આપ સૌના માધ્યમથી અને આપ સૌને મારા નમન વંદન કે અમારું આ જે 3 પેઢીઓથી રાષ્ટ્ર માટે સમર્પિત પરિવાર, એને માતાજી આશાપુરા માં મોમાઈ શક્તિ આપે અને અમે આગળ વધારી શકીએ, સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત થઈ શકીએ, એટલું જ મારે આપ સૌને વંદન. આ પરિવારના ડૉક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પણ તબીબી ક્ષેત્રમાં સફળતા મેળવીને લોકસેવાનું કાર્ય સૌરાષ્ટ્ર વિસ્તારમાં કરી રહ્યા છે. તો સહદેવસિંહ જાડેજાએ પણ ભુજમાં નગરસેવક તરીકે ચૂંટાઈને લોકોની સાથે તેના ઉકેલ માટે કટિબદ્ધતા બતાવી છે. તેમના કાકાઈ ભાઈ લાલુભા જાડેજાએ પણ બીએસએફમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી છે. આ જ પરિવારના રવિસિંહ દીપસિંહ જાડેજા મહારાષ્ટ્ર ગોંદિયા મધ્યે ગુજરાતી ભવનના મુખ્ય સ્થાપક હતા તથા આ જ પરિવારના મહિપતસિંહ અગરસિંહ જાડેજાએ હાઈસ્કૂલ બનાવી આપેલ છે. મંજલ ગામનું પ્રવેશ દ્વાર માત્ર એક માળખું નથી, એ પ્રેરણાનું પ્રતીક છે. દરેક યુવાનને એ યાદ અપાવે છે દેશ સેવા એ સૌથી મોટું ગૌરવ છે. રાજાશાહી સમયથી આધુનિક ભારત સુધી જાડેજા પરિવારની 3 પેઢીએ એક જ સંદેશ આપ્યો છે: દેશ માટે જીવવું એ જ સૌથી મોટું યોગદાન છે. સલામ એ મંજલના જાડેજા પરિવારને. જય હિન્દ. मेरी आन, मेरी शान, मेरी जान, हिंदुस्तान, हिंदुस्तान.